કોઈ વ્યક્તિ સ્વરૂપથી સુંદર હોય પણ સામર્થ્યવાન ન હોય તો એ પણ નકામું છે. ધ્યાન દેના. મારો કૃષ્ણ ઠાકોર એ માત્ર સ્વરૂપથી સુંદર નથી, સામર્થ્યવાન પણ છે. અને અહીં મહાત્મયકાર કહે છે કે સામર્થ્ય પણ કેવું? જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ કૃષ્ણ પરમાત્માનું સામર્થ્ય છે સાહેબ. આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરવી એટલું જ નહીં, એનું પાલન અને પોષણ પણ કરવું, અને પાલન અને પોષણ કર્યા પછી લય તરફ લઈ જવું, આ કૃષ્ણ પરમાત્માનું સામર્થ્ય છે સાહેબ. અને અંતિમ ચરણમાં તાપત્રય વિનાશાય એમ કહી અને ભગવાન કૃષ્ણ પરમાત્માના સ્વભાવનો પરિચય આપ્યો છે. અને આ વાત પણ બોલ, કારણ કે માત્ર સ્વરૂપ અને સામર્થ્યવાન હોય એટલું પણ ન ચાલે, સ્વભાવ પણ સુંદર હોવો જોઈએ. માણસો બધું બરાબર હોય, દેખાવડો નમણો રૂપાળો બધું બરાબર હોય, અને આમ શક્તિશાળી પણ હોય, બધું બરાબર હોય, પણ સ્વભાવ તીખા મરચા જેવું હોય તો શું કરવું લ્યો? હે એને બોલાવ્યો ન થાય તો શું કરવું? ઘણા માણસ એમ કહે કે તમે કેમ છો, બેઠા છો ને, તો આપણે તરત સામે તો ઊભો થઈ જાવ. તમે કહેતા હો તો ઊભો થઈ જાવ, એને બોલાવી જ ન શકો છો. અને અમુક બહેનોનો સ્વભાવ એવો હોય, પાણી ટોપ્યું લઈને આમ જતા હોય, અને એમાં જો થોડુંક છલકાઈ જાય તો મગજ વયું જાય, અને એવો મગજ વયો જાય. એ તો બધું બરાબર, પણ જે ટોપિયું હાથમાં હોય એને લે છલકા કે આખું આખું ઢોળી નાખે, પાછું ચૂલે ચડાવે. ભલે પાછું ચૂલે ચડે ને વાર લાગે એમ વાંધો નથી, પણ છલકાણું કેમ? હા, એ બધા નામના ગુણ છે, બધા સમજાય છે. સ્વભાવ એ બધા કરતા મહત્વનો છે. અહીં મહાત્મયકાર કહે છે મારા ઠાકોરજી સાહેબ એ સ્વરૂપથી પણ સુંદર છે, સ્વભાવથી પણ સુંદર છે, અને એનો સ્વભાવ તાપત્રય વિનાશાય. ત્રિતાપ, આધિ, વ્યાધિ અને ઉપાધ્યાય, જે ત્રિતાપ છે એનું હરણ કરવા વાળો જો કોઈ દેવ, ભગવાન દ્વારકાધીશ છે, એટલું યાદ રાખજો. એ ભગવાન કૃષ્ણ પરમાત્મા છે, તે તમારા મારા જીવનની આ જે ત્રિતાપ છે એનું હરણ કરે છે. એ સાહેબ આટલો અદ્ભુત અને સુંદર સ્વભાવ છે કૃષ્ણ પરમાત્માનો. અને અંતિમ ચરણમાં એવા કૃષ્ણ પરમાત્મા શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ધ્યાન દેના, વ્યાકરણનો શબ્દ છે. વયમ એટલે આપણે બધા, અને નુમઃ એટલે આપણે બધા સાથે મળીને નમસ્કાર કરીએ છીએ, એટલે જ આ સામૂહિક વંદના છે. અહમ નમઃ લખ્યું હોત ને તો વ્યક્તિગત વંદના થઈ શકત, પણ અહીં શબ્દનો પ્રયોગ થયો વયમ નુમઃ. વયમ એટલે આપણે બધા સાથે મળી અને નમસ્કાર કરીએ છીએ, એટલે સામૂહિક વંદના છે. અને કોને નમસ્કાર કરીએ છીએ? ભગવાન કૃષ્ણ પરમાત્માને. અને એકલા યાદ રહે, એકલા ભગવાન કૃષ્ણ નહીં, રાધા સહિત કૃષ્ણને સાહેબ. તો પ્રથમ શ્લોકમાં ભગવાન કૃષ્ણ પરમાત્માની વંદના કરી છે, ત્યારબાદ હવે કૃષ્ણની વંદના થઈ ગઈ, પણ કૃષ્ણ પરમાત્મા સાથે જેમને પરિચય કરાવ્યો હવે એમની વંદના કરી લઈ. અને પરિચય ક્યાં પરમ તત્વએ કરાવ્યો છે? આપણું શ્રીમદ ભાગવતનું મહાત્મય કહે છે એ તત્વનું નામ છે સુખદેવજી મહારાજ. હવે એ પરિચય ન કરાવત તો તમને મને કૃષ્ણ પરમાત્માનું આ મહાત્મય કેમ ખબર પડે?